એક સુંદર વિચાર. બહુ દિવસ પછી ઘણી બધી વાતો કરવી હોય છે, પણ સમયના અભાવે આવી નથી શકાતું. પણ પ્રયત્ન કરીશ હવેથી કે અઠવાડિયામાં હું એક વખત એક સુંદર વિચારમાં ઘણા બધા સારા વિચારો લઈને આવું. બસ આજે મારી પાસે બહુ જ એક સરસ વાત છે. મારા અને મારા દીકરા વચ્ચેનો એક સંવાદ હતો. મને થોડા દિવસ પહેલાં હું બીમાર પડી હતી. મારો દીકરો રમતો હતો અને હું આરામ કરતી હતી. ત્યાં આવીને મારો દીકરો મને ધીરેથી કહે છે, મમ્મા તું ચિંતા ના કરીશ, એ ફક્ત ને માત્ર હજુ 3.5 વર્ષનો છે, પણ મને એવું કહે છે, મમ્મા હું તારું ધ્યાન રાખીશ. કેટલી સરસ વાત છે ને. એમાં તો એને કાંઈ જ ખ્યાલ નથી આવતો. એની અત્યારે એજ પણ એટલી નથી કે એ એનું ધ્યાન રાખી શકે, કે એ મારું ધ્યાન રાખી શકે. હજુ તે બાળક છે, પણ એના એ વિચારો ને ધન્ય છે કે એને આવા વિચારો આવે છે, અને એ બહુ સારી વાત કહેવાય. અને આ એક આજના યુગમાં એક બાળક પોતાની માને કહે છે કે હું તારું ધ્યાન રાખીશ, એ બહુ મોટી વાત છે. અને આવાને આવા દીકરાઓ કે દીકરીઓ બસ જન્મતા રહે, પોતાના મા બાપનું ધ્યાન રાખતા રહે અને બહુ સરસ રીતે એનું લાલન પાલન અને પોષણ કરો. યુગ ભલે બદલાઈ જાય છે, પણ તમારા સંસ્કાર હંમેશા ક્યાંક ને ક્યાંક તમારા બાળકમાં રહે છે જ. ભલે જનરેશન પછી આલ્ફા ઝેન્ઝી હોય, બીટા હોય, પણ સંસ્કાર આપો, દિલથી આપો. બાળક તમારા સંસ્કારોનું સિંચન કરશે અને તમારી જોડે હંમેશા સરસ રીતે એ રહેશે જ. બસ મારા બાળકની આ વાત મને ખૂબ જ ગમી. મને બસ આ વાત તમારી સાથે શેર કરવી હતી. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ યુનિવર્સ, કે મને આટલો સરસ દીકરો આપવા માટે, એને આટલા સુંદર વિચારો આપવા માટે. અને ભગવાન હંમેશા એનું સિંચન આટલા સુંદર વિચારોથી જ કરે. થેન્ક યુ ભગવાન ફોર એવરીથિંગ.